આ ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2025માં શ્રાદ્ધ પક્ષ ક્યારે શરૂ થશે, જાણો પિતૃપક્ષની તિથિઓ અને મહત્વ સહિતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં. મિત્રો, આપણે વિગતવાર આજે ચર્ચા કરવાના છીએ કે 16 શ્રાદ્ધમાં કયું શ્રાદ્ધ આ વર્ષે ક્યારે કરવું. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રાદ્ધ પક્ષ, જેને પિતૃપક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ સમયગાળો 16 દિવસ સુધી ચાલે છે. આ તે જ સમય છે જ્યારે લોકો તેમના પૂર્વજોની આત્માની શાંતિ અને મુક્તિ માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે. એવું માનવામાં આવે છે કે આ 16 દિવસમાં પિતૃ દેવતા પૃથ્વી ઉપર આવે છે અને તેમના વંશજો દ્વારા કરવામાં આવેલા તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કર્મ, બ્રાહ્મણ ભોજન આ બધું સ્વીકારે છે અને તેમને આશીર્વાદ આપે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે પિતૃપક્ષ 7 સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે. તે જ સમયે તે સર્વ પિતૃ અમાવસ્યા એટલે કે 21 સપ્ટેમ્બર 2025 ના રોજ સમાપ્ત થશે. હવે જાણીએ શ્રાદ્ધ પક્ષનું શું છે મહત્વ. તો મિત્રો, ગરુડ પુરાણ અને મત્સ્ય પુરાણ જેવા ધાર્મિક ગ્રંથોમાં શ્રાદ્ધ પક્ષનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ મળે છે. જેમની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેમના માટે આ સમયગાળા દરમિયાન શ્રાદ્ધ કરવું અત્યંત ફાયદાકારક, લાભકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન પૂર્વજોના તર્પણ અને પિંડદાન, શ્રાદ્ધ, બ્રાહ્મણ ભોજન બધું વગેરે તમે કરી શકો છો. તો આવો હવે વિગતવાર તિથિઓ અનુસાર શ્રાદ્ધ ક્યારે કરવું એ બધું જાણી લઈએ. તો પૂર્ણિમાનું શ્રાદ્ધ મિત્રો આ વર્ષે 7 સપ્ટેમ્બર 2025 રવિવારના રોજ થશે. એકમનું શ્રાદ્ધ 8 સપ્ટેમ્બર 2025 સોમવારના રોજ થશે. બીજનું શ્રાદ્ધ 9 સપ્ટેમ્બર 2025 મંગળવારના રોજ. ત્રીજનું શ્રાદ્ધ 10 સપ્ટેમ્બર 2025 બુધવારના રોજ. ચોથનું શ્રાદ્ધ એ પણ 10 સપ્ટેમ્બર 2025 બુધવારના રોજ કરી લેવાનું રહેશે. પાંચમનું શ્રાદ્ધ 11 સપ્ટેમ્બર ગુરુવારના રોજ. મહાભરણીનું શ્રાદ્ધ એ પણ 11 સપ્ટેમ્બર 2025 ગુરુવારના રોજ કરવાનું છે. છઠનું શ્રાદ્ધ 12 સપ્ટેમ્બર શુક્રવારના રોજ. સાતમનું શ્રાદ્ધ એ 13 સપ્ટેમ્બર શનિવારના રોજ. આઠમનું શ્રાદ્ધ અને નવમનું શ્રાદ્ધ 15 સપ્ટેમ્બર અને સોમવારના રોજ. દસમનું શ્રાદ્ધ એ 16 સપ્ટેમ્બર અને મંગળવારના રોજ. એકાદશીનું 11નું શ્રાદ્ધ એ 17 સપ્ટેમ્બર બુધવારના રોજ કરવાનું રહેશે. 12નું શ્રાદ્ધ 18 સપ્ટેમ્બર અને ગુરુવારના રોજ. ત્રયોદશી એટલે કે 13નું શ્રાદ્ધ 19 સપ્ટેમ્બર 2025 શુક્રવારના રોજ. માઘ શ્રાદ્ધ 19 સપ્ટેમ્બર એ પણ કરવાનું રહેશે શુક્રવારના રોજ. 14નું શ્રાદ્ધ 20 સપ્ટેમ્બર 2025 શનિવારના રોજ. અને સર્વ પિતૃ અમાવસ્યા એટલે કે અમાસનું શ્રાદ્ધ એ 21 સપ્ટેમ્બર 2025 રવિવારના રોજ કરવાનું રહેશે. તો આ પ્રમાણે આ વર્ષે ચાલશે વર્ષ 2025માં પિતૃપક્ષ, શ્રાદ્ધ પક્ષ. તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, આ માહિતી તમને કેવી લાગી આ બધું જ અમને વિગતવાર કોમેન્ટ કરીને જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, અન્ય લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.